અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલ ગોલ્ડન ટેમ્પલ સોનાનું મેલડી માતાજીનું મંદિરમાં બીજો પાટોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે ગુજરાતના ખ્યાતનામ આર્ટિસ્ટ એવા કિંજલબેન રબારી ગરબાની રમઝટ બોલાવી માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા દરિયાપુર વિસ્તારના કોંગ્રેસ પક્ષના મહિલા માધવીબેને પણ મેલડી માતાજીના આશીર્વાદ લીધા। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિક શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। તેને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। અમારી સાથે આજે અમદાવાદ શહેરની અંદર દરિયાપુર વિસ્તાર છે। દરિયાપુર વિસ્તારની અંદર ગોલ્ડન ટેમ્પલ મેલડી માતાનું મંદિરનો આજે બીજો પાટોત્સવ છે। ત્યારે અમારી સાથે અહીંના જે મહિલા કોર્પોરેટર છે એ અમારી સાથે જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? અને પ્લસ આજે જે તમારા ત્યાં એક પ્રસંગ થઈ રહ્યો છે અને ગોલ્ડન ટેમ્પલ મેલડી માતાનું મંદિર છે અને આજે બીજો પાટોત્સવ છે, તો તમને કેવી લાગણી અનુભવાય છે? અને આ મંદિરની જે મૂળ હકીકત કઈ રીતના સ્થાપના કરવામાં આવી હતી, તમે એના કોર્પોરેટર છો એના અનુસંધાનમાં તમને ખ્યાલ જ હશે, અને કઈ રીતના કરવામાં આવી હતી, એના મંદિર આ જે મંદિર છે અને કઈ રીતના ફેમસ થઈ? હું અમદાવાદ વિસ્તારમાં દરિયાપુરના કોર્પોરેટર છું અને માધુરી કલાબી છે। આજે મારા જ વિસ્તારમાં અને મારા ઘરની મારી ઓફિસની અડીને જ્યારે આ ગોલ્ડન ટેમ્પલનું 3 થી 4 વર્ષથી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને દર વર્ષે આટલો જ ઉત્સાહથી અને ઉત્સાહભેર દરિયાપુરના લોકો આ પ્રસંગ ઉજવે છે। ગોલ્ડન ટેમ્પલ એ આજથી 4-5 વર્ષ પહેલાં બન્યું છે અને જ્યારે એની પુણ્યતિથિ હોય ત્યારે દર વર્ષે આ ગોલ્ડન ટેમ્પલનો જે પ્રસંગ છે એ આ રીતે ભવ્ય ઉજવણી સાથે ગોલ્ડન ટેમ્પલનો પ્રસંગ ઉજવાય છે। એના માટે મને હર્ષ અને ઉત્સાહની લાગણી છે, કારણ કે મારા જ વિસ્તારમાં જો આટલો સરસ પ્રસંગ ઉજવાતો હોય અને ગોલ્ડન ટેમ્પલ એ મેલડી માતાનું મંદિર છે, જે ભુવાજી છે એ પાસ ભુવાજી છે, ખૂબ જ સારી રીતે લોકોને આવકારે છે અને મંદિરમાં હવે વધારે ને વધારે લોકો દર્શન કરવા ભાવિ ભક્તો લોકો આવી રહ્યા છે। આજના પ્રસંગમાં પણ 5,000 થી 10,000ની વચ્ચેનું માણસનું જમાડવાર વરઘોડો બધું જ પ્રસંગ રાખવામાં આવ્યો છે અને સરસ રીતે ગાયક કલાકારો બોલાવવામાં આવ્યા છે અને એટલો જ ભવ્ય અને પ્રસિદ્ધિથી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, એનું મને હર્ષ અને ઉત્સાહ છે। અહીંયા આજે આવીને ખૂબ આનંદ થયો। માતાજીના સાનિધ્યમાં આપણે અહીંયા ગરબા ગાવાના છે, મોજ કરવાની છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે બધાને સુખી રાખે। જય માતાજી, જય મેલડીમાં। અને બીજું કે તમે આજે સ્ટેજ ઉપર પહોંચી ગયા છો, અત્યારે જે તમારું જે પરફોર્મ છે તો કેટલા વર્ષના હતા અને જિંદગીમાં ઉતાર ચઢાવ હોય, સંઘર્ષ હોય, પણ કેવી રીતના તમે આ સ્ટેજ પરફોર્મ કર્યું અને કેટલા કલાક સુધી તમે રિયાઝ કરતા હતા? રિયાઝમાં તો એવું છે કે મેં ક્યારેય કોઈ ક્લાસીસ નથી કર્યા, કોઈ રિયાઝ નથી કર્યા, પણ માતાજીની દયાથી આજે નામ છે ને માતાજીની કૃપા બસ આવી જ બની રહે તેવા માના ચરણોમાં વંદન છે, આશીર્વાદ માંગુ છું। તમારું કોઈ ફેમસ એવું સોંગ હોય તો અમને સંભળાવો। અત્યારે તો બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, રતન હલકારો હલકારો, તો ખાસ અમારા ભાઈ ગવડાવે છે ને ગાવું છે પણ એ રતન હલકારો હલકારો મારવાડ દેશ, મારવાડ દેશ જાઉં મારવાડ દેશ। બીજું કોઈ આ સિવાય સોંગ હોય તો? મેલડી માના સાનિધ્યમાં છું તો મેલડી માને યાદ કરતા ગાવું છે પણ અમારા અમૃતભાઈ વાયડ પણ મારી સાથે છે, જેમણે બધા મારા ગીતો લખ્યા છે મોસ્ટલી, અને ભાઈનું ગુજરાતમાં અને મારા સમાજમાં ખૂબ એવું મોટું નામ છે અને એમાં મેલડી માને યાદ કરતા ગાવું છે ત્યારે હા એ અઠવાડિયામાં એક મારી મેલડી માનો દાડો, દર રવિવારે આવે તને નમવા બાળ તારો, એ આજ હરખની હેલી હૈયે ઘડી નથી હવે દૂર, આયો મેલડીનો અવસર જાવું મારે કરવા દર્શન। બોલો મેલડી। અત્યાર તો એવું છે કે અહીંયા જ્યારે હતું ત્યારે કશું નહોતું, ખાલી માતાજીનો નોર્મલી સામાન્ય મઠ હતો અને માતાજી એવી કલ્પના બહારની જે શક્તિ અને ક્ષમતા કરી છે અને મંદિર એવું સોના ચાંદીથી મઢાઈ દીધું છે અને મંદિરનો મઢ બી એવો જે વિચાર્યું નહોતું એવો મઢ મઢાઈ દીધો છે માતાજીએ, અને એ એમનું સતનું પ્રમાણ આપેલું છે, બરોબર। અને ઘણા બધાના મનોરથ પૂર્ણ કરવામાં આવ્યા છે, કરે છે માં અને કરતા રહેશે એવી ગોલ્ડન ટેમ્પલ મેલડી એવું એમનું માતાજીનું મઠમાં નામ રાખેલું છે। અને ભુવાજી પાર્થ ભુવાજી એમના 32 માતાજી સચોટ જે કોઈનું દુઃખ હોય, જે કોઈની તકલીફ હોય એ પૂર્ણ રીતે નિદાન કરીને એમને રસ્તો સાચો સચોટ બતાવવામાં આવે છે। અમારી સાથે અહીં જે માઈ ભક્ત છે એ પણ આવી ગયા છે, શું કહેશો આ મંદિર વિશે, આજે પાટોત્સવ વિશે?
હા. મન્નુ તાલુકામાંથી માં છે અહીં હાજરી છે. અમારી જોડે એક મહિલા પણ છે. શું કહેશો? કરી હોય અને ગામ આવ્યા હોય તો આજે આ બીજો પાટોત્સવ છે. આજે સરસ મોટો હમણાં વરઘોડો પણ થઈ ગયો અને પ્રોગ્રામ પણ થવાનો છે ટૂંક સમયની અંદર. અને તમને કેવી લાગણી અનુભવાય છે, ફિલિંગ્સ જે માતાજી આગળ છે? અમે અહીંયા કેટલા વર્ષોથી આવીએ છીએ. અમારા બધી મનોકામના પૂર્ણ થઈ છે અને અમને ઘણા એવા ચમત્કાર બી મળ્યા છે. અહીંયા નવનાથ બાવાની બી હાજરી છે અને માતા મેલડીની બી અહીંયા હાજરી છે અને એ બધી જ મનોકામના પૂર્ણ થાય છે. બધાના દુઃખ દૂર થાય છે. એમ અમારી સાથે એક બીજા મહિલા છે. શું કહેશો તમે? ઉંમરલાયક બા. કરે છે, બધાનું કામ પૂર્ણ કરે છે, દુઃખનું નિવારણ કરે છે. માં 2-3 વર્ષથી અહીંયા આવ્યા. પહેલા તો જૂના હતા પણ હમણાં આવ્યા 3 વર્ષથી. સૌનું નિવારણ કરે છે. માતાજી એટલે શક્તિ કહેવાય. હા, બરાબર. એ શક્તિના પરચા જે પૂરે એ કોઈની તાકાત જ. તમે પણ એક શક્તિ છો, તમે પણ એક શક્તિ છો. એવી રીતના જે માતાજી છે એ પણ એક શક્તિ છે. તો શક્તિ જે છે જે માતાજી કેવી રીતના પરચા પૂરે છે, કેવા કામ થાય છે, કોઈનું કેવા દૂર થાય છે, કોઈના લગ્ન ના થતા હોય, કોઈના આર્થિક સંપત્તિ હોય, કોઈ દારૂ પીતું હોય, એ બધું બંધ થતું હોય, એવા પણ પરચા હશે ને? એ બધું બનેલું છે. ઘણાના ખર્ચા પૂર્યા છે મારે, ઘણાનું સારું કર્યું છે.
છે